ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. આજે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને પહેલો દિવસ જ શુક્રવાર છે. શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે માતાઓ અને બહેનો શ્રી જીવંતિકા માતાનું વ્રત રાખે છે. આ વ્રત એટલું જ પવિત્ર છે જેટલું એ શક્તિશાળી છે. આ વ્રતની કથા એવી છે કે જે દરેક શ્રોતાના હૃદયને સ્પર્શી જાય છે. એમની આંખોમાં આશાનું અજવાળું અને ભક્તિનું ઝરણું ઉભરાવે છે. આ કથા સાંભળવાથી જીવંતિકા માતાના આશીર્વાદ આપણા પર બન્યા રહે છે. આ કથા શરૂ કરતાં પહેલાં જો તમે જીવંતિકા માતાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં અવશ્ય લખજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો માં જીવંતિકાની જય બોલાવીને આ કથા શરૂ કરીએ. સુરમ્યપુર એક એવું નગર હતું જેની સુંદરતા અને સમૃદ્ધિની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. નગરની વચ્ચે વહેતી સરસ્વતી નદીના કિનારે રાજા અમરસેનનો ભવ્ય મહેલ ઊભો હતો. આ મહેલની દરેક દિવાલ શૌર્ય અને ધર્મની ગાથાઓ ગાતી હતી. રાજા અમરસેન ન્યાયી અને દયાળુ હતા. તેમની રાણી વિદ્યુતલતા, જેનું નામ જ તેના તેજસ્વી સ્વભાવનું પ્રતીક હતું, અને એ પણ એટલી જ ધર્મનિષ્ઠ અને દાનશીલ હતી. રાજા રાણીનું જીવન બાહ્ય રીતે તો સંપૂર્ણ દેખાતું હતું. સોનાના ઘરેણાં, રેશમના વસ્ત્રો અને પ્રજાનો પ્રેમ બધું જ હતું. પરંતુ તેમના હૃદયમાં એક ઊંડું દુઃખ રહેલું હતું જે કોઈથી છુપાયેલું નહોતું. એ દુઃખ હતું સંતાનની ઝંખના. વર્ષો વીતી ગયા પણ રાણી વિદ્યુતલતાના ખોળામાં બાળકનો હાસ્ય કિલકારો ગુંજ્યો નહોતો. રાજા રાણીએ દરેક દેવી દેવતાની પૂજા કરી, અનેક યજ્ઞો કર્યા, પરંતુ એમનો ખોળો ખાલી જ રહ્યો. રાણી વિદ્યુતલતાની આંખોમાં દરેક દિવસ એક નવી આશા જન્મ લેતી અને દરેક રાત્રે એ આશા નિરાશામાં ડૂબી જતી. રાજમહેલની 4 દિવાલો વચ્ચે રાણીનું દિલ એકલતાના સમુદ્રમાં તરફડતું હતું. એક સાંજે રાણી વિદ્યુતલતા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા નગરની શેરીઓમાં રમતા બાળકોને જોઈ રહ્યા હતા. બાળકોના હસતા ચહેરા, તેમની નણંદ ભાભીઓની રમતો અને માતાઓની ચિંતાભરી પણ પ્રેમાળ નજરો, આ બધું જ રાણીના હૃદયને ચીરી નાખતું હતું. તેમની આંખોમાંથી ઝરતા આંસુઓ એમના દુઃખની ગવાહી આપી રહ્યા હતા. તે ક્ષણે રાણીની પ્રિય દાસી સુધા ત્યાં આવી. સુધા એક સમજદાર અને વફાદાર દાસી હતી જે નગરમાં સુવાવડનું કામ પણ કરતી હતી. તે રાણીના ચહેરા પરની ઉદાસી જોઈ શકી. તેણે ધીમે ધીમે રાણી પાસે આવીને કહ્યું, રાણીબા, તમારું દુઃખ હું સમજું છું. જો તમે ખોટું ના લગાડો તો એક ઉપાય કહું. રાણીની આંખોમાં એક ક્ષણ માટે આશાનો દીવો ઝળક્યો. બોલ સુધા, શું ઉપાય છે? મારો આ ખાલી ખોળો ભરવા માટે જો કોઈ રસ્તો હોય તો એ જલ્દી કે. રાણીનો અવાજ ધ્રુજતો હતો પણ તેમાં એક ઝંખના હતી. સુધાએ ધીમા અવાજે કહ્યું, રાણીબા, નગરમાં એક બ્રાહ્મણી છે જેને હવે 3જો મહિનો ચાલે છે. જો તમે મને અનુમતિ આપો તો હું એક યોજના બનાવી શકું. આજથી એવી વાત ફેલાવી દઈએ કે તમે માતા બનવાના છો. જ્યારે બ્રાહ્મણીને બાળક જન્મશે, હું તે બાળકને ગુપ્ત રીતે તમારી પાસે લાવીશ. કોઈને ખબર નહીં પડે અને તમારો ખોળો ભરાઈ જશે. રાણી વિદ્યુતલતાનું હૃદય ધબકી ઉઠ્યું.
આ યોજના નૈતિક રીતે ખોટી હતી, પણ એક માતાની ઝંખના તેના વિવેકને દબાવી રહી હતી. વર્ષોની રાહ અને નિરાશાએ તેના મનને નબળું પાડી દીધું હતું. થોડી વિચારણા બાદ રાણીએ હા પાડી. સુધા, આ કામ ગુપ્ત રીતે થવું જોઈએ, કોઈને ખબર ન પડવી જોઈએ, રાણીએ ધીમા અવાજે કહ્યું. તેમના હૃદયમાં એક વિચિત્ર ઉત્તેજના અને ભયનું મિશ્રણ હતું. સુરમ્યપુરની એક નાનકડી ઝૂંપડીમાં રહેતી બ્રાહ્મણી નામે કલ્યાણી એક ધર્મનિષ્ઠ અને શાંત સ્વભાવની સ્ત્રી હતી. તેના પતિ શાંતિદાસ એક નાના મંદિરમાં પૂજારી હતા. કલ્યાણી વર્ષોથી શ્રી જીવંતિકા માતાનું વ્રત શુદ્ધ ભક્તિથી કરતી હતી. શ્રાવણ માસના શુક્રવારે તે લાલ વસ્ત્રો પહેરી પૂજા સ્થાનને પવિત્ર કરી 5 દીવડાનો દીવો પ્રગટાવતી અને માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવતી. તેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી, તેના આવનારા બાળકનું રક્ષણ થાય, તે સુખી અને સ્વસ્થ રહે. 7 મહિના વીત્યા. એક રાતે કલ્યાણીને પ્રસૂતિની પીડા શરૂ થઈ. ગામની સ્ત્રીઓએ સુધાને બોલાવી. મધરાતે કલ્યાણીએ એક તેજસ્વી અને સુંદર પુત્રને જન્મ આપ્યો. બાળકનો ચહેરો ચંદ્રની જેમ ઝળકતો હતો અને તેની આંખોમાં એક અજાણ્યો દિવ્ય તેજ હતું. કલ્યાણીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે બાળકને છાતી સાથે ચાંપી લીધું અને તેના હોઠ પર એક ધીમી પ્રાર્થના રેલાઈ. હે જીવંતિકા માતા, મારા આ બાળકનું રક્ષણ કરજો. પરંતુ નિયતિનું ચક્ર કંઈક અલગ જ લખી રહ્યું હતું. રાતના શાંત વાતાવરણમાં જ્યારે ગામ ઊંઘમાં ડૂબેલું હતું, સુધા ચોરી છુપીથી કલ્યાણીની ઝૂંપડીમાં પહોંચી. તેણે બાળકને ધીમેથી ઉઠાવ્યું અને રાતના અંધકારમાં રાજમહેલ તરફ નીકળી ગઈ. કલ્યાણી ઊંઘમાં હતી અને તેના સપનામાં જીવંતિકા માતાનું સ્મિત ઝળકી રહ્યું હતું. સવારે જ્યારે કલ્યાણીની આંખ ખુલી ત્યારે તેનો ખોળો ખાલી હતો. તેના હૃદયમાંથી એક કરુણિક ચીસ નીકળી. મારું બાળક ક્યાં છે? તેના આંસુઓથી ઝૂંપડી ભીંજાઈ ગઈ. ગામના લોકો દોડી આવ્યા, પણ કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં ગયું. કલ્યાણીનું દિલ તૂટી ગયું, પણ તેની શ્રદ્ધા ડગી નહીં. તેણે જીવંતિકા માતાના ચરણોમાં શરણ લીધું અને વ્રતની શરૂઆત કરી. હે માતા, તમે મારા બાળકનું રક્ષણ કરો, તમે જ મારી આશા છો, તે રડતા રડતા બોલી. સુરમ્યપુરના રાજમહેલમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. સુધા દાસી રાતના અંધકારમાં બ્રાહ્મણી કલ્યાણીનું બાળક લઈને રાણી વિદ્યુતલતા પાસે પહોંચી ગઈ હતી. રાણીની આંખોમાં જ્યારે તેણે તે નાનકડા તેજસ્વી બાળકને જોયું, ત્યારે વર્ષોની નિરાશા એક પળમાં આનંદમાં બદલાઈ ગઈ. તેના હાથ ધ્રુજતા હતા જ્યારે તેણે બાળકને પોતાના ખોળામાં લીધું. આ મારું બાળક છે, રાણીએ ધીમેથી બબડાટ કર્યો. તેના હૃદયમાં એક અજાણ્યો ભય અને અપરાધ બોધનો ભાવ પણ ઘૂંટાતો હતો. પરંતુ માતૃત્વની ઝંખનાએ તે બધી શંકાઓને દબાવી દીધી. સવાર થતાં જ રાજમહેલમાં ઢંઢેરો પીટાયો. રાણી વિદ્યુતલતાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. નગરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા. મંદિરોમાં પૂજાઓ થઈ અને નગરજનો રાજકુમારના જન્મની ખુશીમાં નાચવા લાગ્યા. રાજા અમરસેનનો ચહેરો પણ ખુશીથી ઝળકતો હતો. તેમણે બાળકનું નામ રાખ્યું વીરભદ્ર. આપણો વારસ, આપણું ગૌરવ, રાજાએ ગદગદ અવાજે કહ્યું. પરંતુ નગરની એક નાનકડી ઝૂંપડીમાં એ જ સમયે એક માતાનું હૃદય ચીરાઈ રહ્યું હતું.
બ્રાહ્મણી કલ્યાણી, જેનું બાળક ચોરાઈ ગયું હતું, વિલાપ કરી રહી હતી. હે જીવંતિકા માતા, તમે મારું બાળક ક્યાં લઈ ગયા? તેના આંસુઓથી ઝૂંપડીની લાદી ભીંજાઈ ગઈ. તેનો પતિ શાંતિદાસ તેને શાંત કરવાનો પ્રયાસ કરતો હતો, પણ તેની પોતાની આંખો પણ ભીની હતી. ગામના લોકો દોડી આવ્યા, પણ કોઈ પાસે જવાબ નહોતો. કલ્યાણીએ પોતાની શ્રદ્ધાને એકમાત્ર આધાર બનાવ્યો. તેણે જીવંતિકા માતાનું વ્રત નિયમિત રીતે શરૂ કર્યું. દર શુક્રવારે લાલ વસ્ત્રો પહેરી પૂજા કરી અને પ્રસાદ ધરાવ્યો. હે માતા, મારા બાળકનું રક્ષણ કરો, તેને મારી પાસે પાછું લાવો. તેની પ્રાર્થના દરેક શુક્રવારે આકાશને ચીરતી હતી. વર્ષો વીતતા ગયા. વીરભદ્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે ઉછર્યો. તેની હસતી આંખો, નિર્ભય સ્વભાવ અને બુદ્ધિમત્તાએ રાજા રાણીનું હૃદય જીતી લીધું. નગરજનો તેને પોતાના ભાવિ રાજા તરીકે જોતા હતા. પરંતુ રાણી વિદ્યુતલતાના હૃદયમાં એક ગુપ્ત ભય હંમેશા રહેતો. તે જાણતી હતી કે વીરભદ્ર તેનું સગું બાળક નથી. બીજી બાજુ કલ્યાણીની શ્રદ્ધા દિવસે દિવસે મજબૂત થતી ગઈ. તેના વ્રતની શક્તિથી જીવંતિકા માતા વીરભદ્રનું રક્ષણ કરતી હતી. રાજમહેલમાં રહેતો વીરભદ્ર ભલે કલ્યાણીથી દૂર હતો, પરંતુ માતાના વ્રતની શક્તિએ તેને હંમેશા સુરક્ષિત રાખ્યો. એક દિવસ જ્યારે વીરભદ્ર હજુ બાળક હતો, તે રાજમહેલના બગીચામાં રમતો હતો. અચાનક એક સાપ તેની તરફ આગળ વધ્યો. રાણી વિદ્યુતલતા દૂરથી આ જોઈ ચીસ પાડી, પણ તે પહોંચે તે પહેલાં જ એક દિવ્ય પ્રકાશ ઝળક્યો અને સાપ ભયભીત થઈને ભાગી ગયો. રાણીએ આ ચમત્કાર જોયો અને તેના હૃદયમાં એક શાંતિનો અહેસાસ થયો. સમય વીતતો ગયો અને વીરભદ્ર એક યુવાન રાજકુમાર બન્યો. રાજા અમરસેન અને શાંતિદાસ બ્રાહ્મણીના પતિ બંનેનું સમય જતાં અવસાન થયું. વીરભદ્ર રાજગાદીએ બેઠો અને તેની ન્યાયી શાસન શૈલીએ નગરજનોનું દિલ જીતી લીધું. એક દિવસ પિતાના શ્રાદ્ધ માટે વીરભદ્ર ગયાજીની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં તે એક વણિકના ઘરે રાતવાસો કરવા રોકાયો. આ વણિક નામે ધનપાલ એક દુઃખી પિતા હતો. તેના 6 બાળકો જન્મ્યા બાદ 6ઠ્ઠા દિવસે મૃત્યુ પામ્યા હતા. આજે તેના 7મા બાળકની 6ઠ્ઠી હતી અને ધનપાલનું હૃદય ભયથી ધ્રુજતું હતું. મધરાતે જ્યારે બધા ઊંઘી ગયા હતા, જીવંતિકા માતા વીરભદ્રનું રક્ષણ કરવા ધનપાલના ઘરના દ્વાર પાસે ઊભી હતી. તે જ ક્ષણે વિધાત્રી દેવી ધનપાલના બાળકનું ભાગ્ય લખવા આવી. જીવંતિકા માતાએ તેમને રોકીને કહ્યું, હે વિધાત્રી, આ બાળકનું ભાગ્ય તમે શું લખવા માંગો છો? વિધાત્રીએ ગંભીર અવાજે કહ્યું, આ બાળકના ભાગ્યમાં મૃત્યુ લખેલું છે, સવારે તે નહીં રહે. જીવંતિકા માતાએ તેમનું ત્રિશૂળ આડું ધર્યું અને નમ્રતાથી પણ દ્રઢતાથી કહ્યું, ના વિધાત્રી, હું તમારી મોટી બહેન છું. જ્યાં સુધી હું આ ઘરમાં હાજર છું, ત્યાં સુધી આ બાળકનું અહિત નહીં થાય. વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને બાળકને દીર્ઘ આયુષ્ય લખ્યું. સવારે ધનપાલે જોયું કે તેનું બાળક જીવતું અને સ્વસ્થ હતું. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે વીરભદ્રને શુભ પગલાંનો માનીને ખૂબ સન્માન આપ્યું. વીરભદ્રએ આગળની યાત્રા શરૂ કરી, પણ તેના મનમાં એક પ્રશ્ન ઉભરાયો. આ ચમત્કારનું કારણ હતું શું? ગયાજી પહોંચીને વીરભદ્રએ પિતાનું શ્રાદ્ધ પૂર્ણ કર્યું. પિંડદાન સમયે
સરસ્વતી નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. એક હાથમાં તેણે પિંડ મૂક્યું, પણ બીજો હાથ એક દેવીના હાથ જેવો લાગતો હતો. આ ઘટનાએ તેને વિચારમાં મૂકી દીધો. પંડિતો પાસે જવાબ ન હતો, પણ વીરભદ્રના હૃદયમાં એક અજાણ્યો અહેસાસ જન્મ્યો. પાછા ફરતી વખતે વીરભદ્ર ફરી ધનપાલના ઘરે રોકાયો. તે રાતે પણ બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાતે જીવંતિકા માતા અને વિધાત્રી વચ્ચે ફરી સંવાદ થયો. વીરભદ્ર, જે ઊંઘમાંથી જાગી ગયો હતો, ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા માતાએ કહ્યું, આ રાજકુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે. તે પીળા વસ્ત્રો પહેરતી નથી, ચોખાનું પાણી ઓળંગતી નથી, તેથી હું તેનું રક્ષણ કરું છું. વીરભદ્રનું મન વિચારોના વંટોળમાં ફસાઈ ગયું. મારી માતા કોઈ વ્રત કરતી નથી. તેને વિચાર આવ્યો. તેના હૃદયમાં શંકાનું બીજ રોપાયું. તેણે સત્ય જાણવાનું નક્કી કર્યું. સુરમ્યપુર પાછા ફરીને વીરભદ્રએ રાણી વિદ્યુતલતાને પૂછ્યું, માતાજી, તમે કયું વ્રત કરો છો? રાણીનો ચહેરો ફિક્કો પડી ગયો. બેટા, હું કોઈ વ્રત નથી કરતી. તેનો અવાજ ધ્રુજતો હતો. વીરભદ્રની શંકા પાકી થઈ. તેણે નક્કી કર્યું કે તે પોતાની સાચી માતાને શોધી કાઢશે. શ્રાવણ માસના પહેલા શુક્રવારે વીરભદ્રએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને રાજમહેલમાં જમવા આવે. નગરની બધી સ્ત્રીઓ આવી, પણ એક બ્રાહ્મણી કલ્યાણી આવી નહીં. વીરભદ્રએ સિપાહીઓને કહ્યું, જાઓ, નગરમાં જાઓ અને જુઓ કે કોણ નથી આવ્યું. ત્યારે સિપાહીઓએ તપાસ કરતાં ખબર પડી કે બ્રાહ્મણી કલ્યાણી આવી નથી. ત્યારે વીરભદ્રએ તેનું કારણ પૂછવા કહ્યું. ત્યારે બ્રાહ્મણી કલ્યાણીએ કહ્યું, આજે જીવંતિકા માતાનું વ્રત છે, તેથી હું પીળા વસ્ત્રો નહીં પહેરું. વીરભદ્રએ તેને લાલ વસ્ત્રો મોકલ્યા. જ્યારે કલ્યાણી રાજમહેલમાં આવી, તેની આંખો વીરભદ્ર પર પડી અને તેના સ્તનમાંથી ધૂળની ધાર નીકળી. નગરજનો સ્તબ્ધ થઈ ગયા. વીરભદ્રએ પોતાની માતાને આનું કારણ પૂછતા રાણી વિદ્યુતલતાએ રડતા રડતા સમગ્ર સત્ય જણાવ્યું. વીરભદ્ર કલ્યાણીને માં કહીને ભેટી પડ્યો અને તેને રાજમહેલમાં સન્માન સાથે રાખી. જીવંતિકા માતાના વ્રતની શક્તિથી કલ્યાણીને તેનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો. રાણી વિદ્યુતલતાએ પોતાના પાપની ક્ષમા માંગી અને નગરમાં જીવંતિકા માતાના વ્રતની મહિમા ફેલાઈ. હે જીવંતિકા માતા, જેમ તમે કલ્યાણીના બાળકનું રક્ષણ કર્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો. સૌને સુખ સંપત્તિ આપજો. બોલો માં જીવંતિકાની જય. ચાલો ભક્તો, હવે આપણે મનોકામના પૂર્ણ કરનારી જીવંતિકા માતાની બીજી કથા સાંભળીએ, જે સાંભળવા માત્રથી જીવંતિકા માતાના આશીર્વાદ મળે છે. બોલો જીવંતિકા માતાની જય. પ્રાચીન કાળમાં ભારતના પશ્ચિમ ભાગમાં એક ભવ્ય અને સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્યના રાજા હતા ધર્મવીર, જે તેમની ન્યાયપ્રિયતા, દયાળુ સ્વભાવ અને પ્રજા પ્રત્યેની સેવા ભાવના માટે પ્રખ્યાત હતા. તેમના રાજ્યમાં ખેતરો લીલાછમ હતા, નદીઓ શુદ્ધ પાણીથી ભરપૂર હતી અને ગામડાઓમાં દરેક ઘરમાંથી ભજનોનો નાદ ગુંજતો હતો. રાજા ધર્મવીરની 2 રાણીઓ હતી. મોટી રાણી ચંદ્રિકા અને બીજી રાણી રૂપવતી. બંને રાણીઓ સુંદર હતી, પરંતુ તેમના હૃદયમાં ઈર્ષા અને સ્વાર્થનું ઝેર ભરેલું હતું. તેઓ રાજમહેલમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે તેવી દુષ્ટ પ્રકૃતિની હતી. રાજા ધર્મવીરના જીવનમાં એક મોટું દુઃખ હતું.
તેમને બંને રાણીઓ પાસે સંતાન નહોતું. રાજા દિવસ રાત પ્રજાની સેવા કરતા, પરંતુ તેમના હૃદયમાં સંતાનની ઝંખના હંમેશા રહેતી. મંત્રીઓ હંમેશા રાજાને બીજા લગ્ન કરવા માટે કહેતા. એક દિવસ રાજા ધર્મવીર રાજ્યના એક ગામની મુલાકાતે ગયા. ત્યાં તેમની નજર એક ગરીબ ખેડૂતની દીકરી કમળા પર પડી. કમળા ખૂબ જ સુંદર, નમ્ર અને ધાર્મિક હતી. તે દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખતી અને ગામના નાનકડા મંદિરમાં જઈને પૂજા કરતી. તેની શ્રદ્ધા અને નિષ્ઠા જોઈને રાજા ધર્મવીર પ્રભાવિત થયા. તેમણે કમળાના પિતા સાથે વાત કરી અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કમળાના લગ્ન રાજા સાથે થયા અને તે રાજમહેલમાં નાની રાણી તરીકે આવી. જોકે આ લગ્નથી ચંદ્રિકા અને રૂપવતીના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઉઠી. તેઓ ગુપ્ત રીતે એકબીજા સાથે વાત કરવા લાગ્યા. આ ગરીબ ખેડૂતની દીકરી આપણા રાજમહેલની શોભા નથી. જો આને સંતાન થશે તો તેનું બાળક રાજવંશનો વારસ બનશે, તો આપણું સ્થાન ખતરામાં આવશે. ચંદ્રિકાએ રૂપવતીને કહ્યું, આપણે એવું કંઈક કરવું જોઈએ કે કમળાને ક્યારેય સંતાન સુખ ના મળે. રૂપવતીએ દુષ્ટ સ્મિત સાથે જવાબ આપ્યો, ચિંતા ના કરો બહેન, આપણે એવી યોજના બનાવીશું કે કમળાનું બાળક આ દુનિયામાં ટકી નહીં શકે. કમળા રાજમહેલમાં આવી, પરંતુ તેનો સાદો અને ધાર્મિક સ્વભાવ બદલાયો નહીં. તે દર શ્રાવણ શુક્રવારે વહેલી સવારે ઉઠી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને માં જીવંતિકાના મંદિરમાં જઈને પૂજા કરતી. તે ફૂલોની માળા, દૂધ, મધ અને શુદ્ધ ઘીનો નૈવેદ્ય ચડાવતી અને પ્રાર્થના કરતી, હે માં જીવંતિકા, મારા રાજ્યની પ્રજાને સુખ અને સમૃદ્ધિ આપો અને મને સંતાન સુખની પ્રાપ્તિ કરાવો. એક વર્ષ શ્રાવણ માસ દરમિયાન કમળાને સમાચાર મળ્યા કે તે માતા બનવાની છે. આ સમાચારથી રાજા ધર્મવીર ખૂબ ખુશ થયા. રાજમહેલમાં ઉત્સવનો માહોલ બન્યો અને પ્રજા પણ રાજવંશના વારસની આશાથી આનંદિત થઈ. પરંતુ ચંદ્રિકા અને રૂપવતીના હૃદયમાં ઝેર ફેલાયું. તેઓએ નક્કી કર્યું કે કમળાનો બાળક જન્મે તે પહેલાં જ તેનો અંત લાવવો પડશે. જ્યારે કમળાના પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે ચંદ્રિકા અને રૂપવતીએ તેમની વફાદાર દાસી સુમતીને બોલાવી. ચંદ્રિકાએ દાસીને કહ્યું, સુમતી, તું અમારી વફાદાર છે. જો કમળાને બાળક જન્મશે તો તું તે બાળકને લઈ જઈને જંગલમાં દાટી દેજે અને તેના સ્થાને એક કૂતરાનું નાનું બચ્ચું મૂકી દેજે, જેથી રાજા અને બધાને એવું વિચારે કે કમળાએ બાળકને બદલે પશુને જન્મ આપ્યો. રૂપવતીએ ઉમેર્યું, આ રહસ્ય કોઈને ખબર ન પડવી જોઈએ. જો તું અમારી વાત માનીશ તો અમે તને ઘણું બધું ઇનામ આપીશું. સુમતી, જે ચંદ્રિકા અને રૂપવતીની નજીકની દાસી હતી, ડરતા ડરતા આ યોજનામાં સામેલ થઈ. તેને પોતાની નોકરી અને ઇનામની લાલચ હતી, પરંતુ તેના હૃદયમાં થોડો ડર પણ હતો. તેમ છતાં તેણે રાણીઓની આજ્ઞા માનવાનું નક્કી કર્યું. 9 મહિના પછી કમળાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજમહેલમાં આનંદનો માહોલ હતો, પરંતુ ચંદ્રિકા અને રૂપવતીએ તેમની યોજના અમલમાં મૂકી. તેઓએ સુમતીને સૂચના આપી કે તે રાતના અંધારામાં બાળકને લઈ જાય. સુમતીએ રાતના સમયે જ્યારે બધા ઊંઘી ગયા હતા ત્યારે બાળકને ચોરી લીધું અને તેના સ્થાને એક નાનું કૂતરાનું બચ્ચું મૂકી દીધું. સુમતી બાળકને લઈને જંગલ તરફ નીકળી. તે રાત ખૂબ અંધારી હતી અને અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું.
વીજળીના ચમકારા અને ગર્જનાથી સુમતિ ગભરાઈ ગઈ. તેણે બાળકને એક ઝાડની નીચે મૂકી દીધું અને ભયથી ભાગી ગઈ. તેણે રાણીઓ પાસે પાછા ફરીને જૂઠું બોલ્યું કે તેણે બાળકને જંગલમાં દાટી દીધું. સવારે જ્યારે રાજા ધર્મવીરે કમળાને જોવા આવ્યા, ત્યાં તેણે બાળકની જગ્યાએ કૂતરાનું બચ્ચું જોયું. રાજા ચોંકી ગયા અને ક્રોધિત થયા. તેમણે કમળાને દોષ આપ્યો અને કહ્યું, આ શું અપશુકન છે? તે બાળકને બદલે કૂતરાને જન્મ આપ્યો. કમળા આ ઘટનાથી ભાંગી પડી. તેણે રડતા રડતા રાજાને કહ્યું, સ્વામી, મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. આ કોઈનું ષડયંત્ર છે. પરંતુ રાજા ગુસ્સામાં હતા અને તેમણે કમળાની વાત પર વિશ્વાસ ન કર્યો. જંગલમાં જ્યાં સુમતિએ બાળકને છોડી દીધું હતું, ત્યાં એક વૃદ્ધ ડોશીમાં રહેતી હતી. આ ડોશીમાં માં જીવંતિકાની પરમ ભક્ત હતી અને દર શુક્રવારે વ્રત રાખતી. તે રાત્રે વાવાઝોડામાં તે ઝૂંપડીની બહાર નીકળી અને તેણે ઝાડ નીચે રડતા બાળકને જોયું. તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે બાળકને પોતાની ઝૂંપડીમાં લઈ જઈને ઉછેરવાનું નક્કી કર્યું. તેણે બાળકનું નામ વીર રાખ્યું, કારણ કે તે એક ભયંકર રાતમાં જીવતું રહ્યું હતું. ડોશીમાએ બાળકને પોતાના દીકરા જેવું પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું અને તેને માં જીવંતિકાની ભક્તિનું મહત્ત્વ શીખવ્યું. પ્રથમ ઘટના બાદ રાજા ધર્મવીરનું હૃદય ભાંગી ગયું. તેમને લાગ્યું કે કમળાએ રાજવંશની માનહાનિ કરી છે. તેમણે કમળાને રાજમહેલના એક અલગ ભાગમાં રહેવાનો આદેશ આપ્યો અને તેની સાથેનો સંબંધ ઓછો કરી દીધો. જો કે કમળાની શ્રદ્ધા અને ભક્તિમાં કોઈ ફેરફાર ન આવ્યો. તે હજુ પણ દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખતી અને રડતા રડતા પ્રાર્થના કરતી, હે માં જીવંતિકા, મારા પર થયેલા અન્યાયનો નાશ કરો, મારા બાળકનું રક્ષણ કરો અને રાજ્યમાં સત્યની જીત કરાવો. બીજી બાજુ ચંદ્રિકા અને રૂપવતી તેમની યોજનાથી સફળ થઈ. તેમની યોજનાની સફળતાથી ખુશ હતી. તેઓએ વિચાર્યું કે હવે કમળા રાજાની નજરમાં નીચે પડી ગઈ છે અને તેમનું સ્થાન સુરક્ષિત છે. પરંતુ તેમની ઈર્ષ્યા હજુ શાંત નહોતી. તેઓએ નક્કી કર્યું કે જો કમળાને ફરીથી સંતાન થશે તો તેનો પણ અંત લાવવો પડશે. 2 વર્ષ પછી શ્રાવણ માસના 3જા શુક્રવારે કમળાએ ફરીથી એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ વખતે પણ રાજમહેલમાં આનંદનો માહોલ બન્યો. પરંતુ ચંદ્રિકા અને રૂપવતીએ તેમની દુષ્ટ યોજનાને ફરીથી અમલમાં મૂકી. તેઓએ સુમતિને બોલાવીને કહ્યું, આ વખતે પણ તું બાળકને જંગલમાં દાટી દેજે અને તેના સ્થાને એક બિલાડીનું બચ્ચું મૂકી દેજે. આમ કરવાથી કમળા સંપૂર્ણપણે રાજાની નજરમાંથી ખસી જશે. સુમતિએ ફરીથી રાતના અંધારામાં બાળકને ચોરી લીધું અને તેના સ્થાને એક બિલાડીનું બચ્ચું મૂકી દીધું. તે બાળકને લઈને જંગલ તરફ નીકળી. પરંતુ આ વખતે પણ કુદરતે તેની રમત રચી. જંગલમાં ભયંકર વરસાદ શરૂ થયો અને નદીઓનું પાણી ઉફાન લઈ રહ્યું હતું. સુમતિ ડરી ગઈ અને બાળકને એક ઝાડની નીચે મૂકીને ભાગી ગઈ. આ વખતે પણ તેણે રાણીઓ પાસે પાછા ફરીને જૂઠું બોલ્યું કે તેણે બાળકને દાટી દીધું છે. સવારે જ્યારે રાજા ધર્મવીરે કમળાને જોવા આવ્યા, ત્યાં તેણે બાળકની જગ્યાએ બિલાડીનું બચ્ચું જોયું. આ વખતે રાજાનો ગુસ્સો અને નિરાશા હદ વટાવી ગઈ. તેમણે કમળાને બોલાવી અને કઠોર શબ્દોમાં કહ્યું, તે ફરીથી રાજવંશની માનહાનિ કરી. પહેલાં કૂતરું અને હવે બિલાડી. તું આ રાજમહેલ માટે યોગ્ય નથી. કમળાએ રડતા રડતા પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ રાજા
તેની વાત સાંભળવા તૈયાર નહોતા. તેમણે આદેશ આપ્યો કે કમળાને જેલમાં પૂરી દેવામાં આવે. જંગલમાં જ્યાં સુમતીએ બીજા બાળકને છોડી દીધું હતું, ત્યાં ફરીથી ડોશીમાં આવી. વરસાદની રાતમાં તેણે રડતા બાળકને જોયું અને તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ. તેણે આ બાળકનું નામ સૂરજ રાખ્યું, કારણ કે તેનો ચહેરો સૂર્યની જેમ ચમકતો હતો. ડોશીમાએ વીર અને સૂરજને પોતાના બાળકોની જેમ ઉછેરવાનું શરૂ કર્યું. તે તેમને મા જીવંતિકાના વ્રતની મહત્તા શીખવતી અને દર શુક્રવારે તેમની સાથે મળીને પૂજા કરતી. બંને બાળકો માની ભક્તિમાં ડૂબેલા ઉછર્યા અને તેમના હૃદયમાં ન્યાય અને સત્યની ભાવના જાગી. કમળાને જેલમાં પૂર્યા બાદ રાજ્યમાં અજાણ્યો બદલાવ આવવા લાગ્યો. શ્રાવણ માસમાં વરસાદ ઓછો થયો, ખેતરો ઝાંખા પડવા લાગ્યા અને પ્રજામાં અસંતોષ ફેલાવા લાગ્યો. રાજા ધર્મવીર ચિંતામાં ડૂબી ગયા. તેમને લાગતું હતું કે રાજ્યમાં કોઈ અશુભ શક્તિનો પ્રભાવ વધી રહ્યો છે. ચંદ્રિકા અને રૂપવતીએ રાજાને સમજાવ્યું કે આ બધું કમળાના અપશુકનનું પરિણામ છે અને તેને જેલમાં રાખવું જ યોગ્ય છે. પરંતુ રાજાના હૃદયમાં એક અજાણ્યો અફસોસ હતો. તેમને લાગતું હતું કે કમળા પર થયેલો અન્યાય રાજ્યની આ મુશ્કેલીઓનું કારણ હોઈ શકે. તેમણે રાજ્યના જ્યોતિષો અને પંડિતોને બોલાવીને સલાહ લીધી. એક વૃદ્ધ પંડિતે કહ્યું, મહારાજ, આ રાજ્ય પર કોઈનો શ્રાપનો પ્રભાવ છે. તમારે માં જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી કરવું જોઈએ અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. જે નિર્દોષ છે તેના પર થયેલો અન્યાય દૂર કરવો પડશે. રાજા ધર્મવીરે નક્કી કર્યું કે તેઓ શ્રાવણના આગામી શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખશે. તેમણે રાજમહેલમાં એલાન કરાવ્યું કે દરેક શુક્રવારે માં જીવંતિકાની પૂજા કરવામાં આવશે અને રાજ્યની પ્રજા માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. રાજાએ ગરીબો માટે અન્ન ક્ષેત્રો ખોલાવ્યા અને નદીઓનું પાણી બચાવવા માટે નવા તળાવો ખોદાવ્યા. જેલમાં બંધ કમળા પણ આ વાતની જાણ થતાં ખુશ થઈ. તેણે જેલની અંદર જ એક નાનું માં જીવંતિકાનું ચિત્ર દોર્યું અને દર શુક્રવારે પૂજા કરવા લાગી. તેની પ્રાર્થનાઓ વધુ ગાઢ બની. હે માં, મારા બાળકોને સુરક્ષિત રાખો, મારા પર થયેલો અન્યાય દૂર કરો અને સત્યનો પ્રકાશ ફેલાવો. જંગલમાં ડોશીમાં વીર અને સૂરજને પ્રેમથી ઉછેરી રહી હતી. બંને બાળકો હવે 4-5 વર્ષના થયા હતા. વીર બહાદુર અને નીડર હતો, જ્યારે સૂરજ શાંત અને બુદ્ધિમાન હતો. ડોશીમાં તેમને જંગલની વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રકૃતિનું જ્ઞાન આપતી. તે દર શુક્રવારે બાળકોને લઈને નજીકના માં જીવંતિકાના મંદિરમાં જતી અને પૂજા કરતી. બાળકોને તે શીખવતી, માં જીવંતિકા ન્યાયની દેવી છે. જે સાચા હૃદયથી તેની ભક્તિ કરે છે તેનું હંમેશા રક્ષણ થાય છે. એક દિવસ વીરે ડોશીમાને પૂછ્યું, માં, અમારી સાચી માતા કોણ છે? તમે અમને જંગલમાં કેવી રીતે મળ્યા? ડોશીમાએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તમે બંને માં જીવંતિકાના આશીર્વાદ છો. તમારી સાચી માતા હજુ જીવે છે અને એક દિવસ તમે તેની સાથે મળશો. પરંતુ હવે તમારે ફક્ત માં જીવંતિકા પર ભરોસો રાખવાનો છે અને તેમની ભક્તિ કરવાની છે. 7 વર્ષ વીતી ગયા. રાજા ધર્મવીરનું રાજ્ય હવે અશાંતિ અને દુષ્કાળની ચપેટમાં હતું. ખેતરો સુકાઈ ગયા હતા, નદીઓનું પાણી ઓછું થઈ ગયું હતું અને પ્રજામાં નિરાશા ફેલાઈ ગઈ હતી. રાજા ધર્મવીર દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખતા અને પૂજા કરતા, પરંતુ તેમના હૃદયમાં
એક અજાણ્યો અફસોસ હતો. તેમને લાગતું હતું કે કમળા પર થયેલો અન્યાય રાજ્યની આ મુશ્કેલીઓનું કારણ હોઈ શકે. જેલમાં બંધ કમળા હજુ પણ પોતાની નિષ્ઠાથી માં જીવંતિકાની પૂજા કરતી. તેની પ્રાર્થનાઓ હવે વધુ ગાઢ બની ગઈ હતી. જંગલમાં ડોશીમાં વીર અને સૂરજને પ્રેમથી ઉછેરી રહી હતી. વીર હવે 8 વર્ષનો થયો હતો, જ્યારે સૂરજ 6 વર્ષનો હતો. ડોશીમાએ તેમને ન્યાય, સત્ય અને માં જીવંતિકાની ભક્તિનું મહત્ત્વ શીખવ્યું હતું. બંને બાળકો દર શુક્રવારે ડોશીમા સાથે મંદિરમાં જતા અને પૂજા કરતા. તેમના હૃદયમાં એક અજાણી ખેવના હતી. તેઓ જાણવા માંગતા હતા કે તેમની સાચી માતા કોણ છે. એક શ્રાવણ માસના ચોથા શુક્રવારે રાજ્યમાં માં જીવંતિકાના મોટા મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. રાજા ધર્મવીરે નક્કી કર્યું કે આ વખતે તેઓ સ્વયં મંદિરમાં જઈને પૂજા કરશે અને રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. રાજમહેલથી મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા નીકળી. પ્રજા, પંડિતો અને રાજ્યના અધિકારીઓ આ શોભાયાત્રામાં જોડાયા. ચંદ્રિકા અને રૂપવતી પણ શોભાયાત્રામાં હાજર હતી, પરંતુ તેમના હૃદયમાં ડર હતો કે ક્યાંક તેમની દુષ્ટ યોજનાઓ ખુલ્લી ન પડે. આ દરમિયાન ડોશીમાએ વીર અને સૂરજને પણ આ મંદિરની પૂજામાં લઈ જવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે આ મોટો પ્રસંગ છે અને બાળકોને માં જીવંતિકાના આશીર્વાદ મળવા જોઈએ. તેઓ ઝૂંપડીમાંથી નીકળી અને મંદિર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં વીર અને સૂરજ શોભાયાત્રાની ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ શોભાયાત્રાની નજીક ગયા અને અચાનક વીરની નજર રાજા ધર્મવીર પર પડી. તેના હૃદયમાં એક અજાણ્યું ખેંચાણ અનુભવાયું, જાણે તે રાજાને ઓળખતો હોય. મંદિરમાં પૂજાની શરૂઆત થઈ. રાજા ધર્મવીરે માં જીવંતિકાની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે માં, આ રાજ્ય પર કૃપા કરો. જો મેં કોઈ નિર્દોષ પર અન્યાય કર્યો હોય તો તેનો ખુલાસો કરો. તે જ સમયે ડોશીમા વીર અને સૂરજને લઈને મંદિરના આંગણામાં પહોંચી. વીર અને સૂરજે માની મૂર્તિ સમક્ષ નમન કર્યું અને અચાનક મંદિરમાં એક દૈવી પ્રકાશ ફેલાયો. બધા ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા. માં જીવંતિકાએ આકાશવાણી કરતા રાજા ધર્મવીરને કહ્યું, મહારાજ, આ 2 બાળકો તમારા પુત્રો છે. ઘણા વર્ષો પહેલાં આ ડોશીમાને આ બાળકો જંગલમાં મળ્યા હતા. મારી કૃપાથી તેઓ સુરક્ષિત રહ્યા. રાજા ધર્મવીર આ આકાશવાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમણે વીર અને સૂરજને ગળે લગાડી લીધા. ચારે બાજુ હર્ષના આંસુ વહેવા લાગ્યા. રાજાના હૃદયમાં અફસોસનો સાગર ઉભરાયો. તેમણે ડોશીમાને પૂછ્યું, આ બાળકો જંગલમાં કેવી રીતે પહોંચ્યા અને કમળા પર થયેલા આરોપોનું સત્ય શું છે? ડોશીમાએ કહ્યું, મહારાજ, આ બાળકોને કોઈ દુષ્ટ યોજના હેઠળ જંગલમાં છોડવામાં આવ્યા હતા. માં જીવંતિકાએ મને સ્વપ્નમાં આદેશ આપ્યો હતો કે હું આ બાળકોને બચાવું અને તેમનો ઉછેર કરું. સત્ય શું છે તે તમારે તપાસ કરવી પડશે. રાજા ધર્મવીરે તરત જ રાજ દરબાર બોલાવ્યો અને તપાસનો આદેશ આપ્યો. તેમણે ચંદ્રિકા, રૂપવતી અને તેમની દાસી સુમતીને દરબારમાં હાજર થવા બોલાવ્યા. સુમતી, જે હવે રાણીઓના દબાણથી કંટાળી ગઈ હતી, તેણે ડરતા ડરતા સત્ય બોલી દીધું. તેણે કબૂલ્યું કે ચંદ્રિકા અને રૂપવતીએ તેને બાળકોને જંગલમાં છોડવાનો આદેશ આપ્યો હતો
અને તેના સ્થાને કૂતરા અને બિલાડીના બચ્ચા મૂકવામાં આવ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે બંને વખતે ભયંકર વાવાઝોડુંના વરસાદને કારણે તેણે બાળકોને ઝાડ નીચે છોડી દીધા હતા. આ સાંભળીને રાજા ધર્મવીરનો ગુસ્સો ઉભરાયો. તેમણે ચંદ્રિકા અને રૂપવતીને જેલમાં પૂરવાનો આદેશ આપ્યો. તેમણે સુમતીને તેની નિષ્ઠાવાન કબૂલાત માટે માફી આપી, પરંતુ તેને રાજમહેલમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો. રાજાએ તરત જ કમળાને જેલમાંથી મુક્ત કરી અને તેની પાસે ક્ષમા માંગી. તેમણે કહ્યું, કમળા, મેં તારા પર અન્યાય કર્યો. તારી ભક્તિ અને નિષ્ઠાએ આજે સત્યનો પર્દાફાશ કર્યો છે. રાજા ધર્મવીરે કમળાને રાજમહેલમાં સર્વોચ્ચ રાણી તરીકે સન્માન આપ્યું. તેમણે વીર અને સૂરજને રાજમહેલમાં લાવ્યા અને તેમને પોતાના પુત્રો તરીકે સ્વીકાર્યા. કમળા જ્યારે તેના બાળકોને મળી ત્યારે તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે ડોશીમાનો આભાર માન્યો અને તેને રાજમહેલમાં રહેવાનું આમંત્રણ આપ્યું. પરંતુ ડોશીમાએ કહ્યું, મારું સ્થાન જંગલમાં માં જીવંતિકાની સેવામાં છે. તમે બધા હવે માનું વ્રત નિષ્ઠાથી રાખજો. રાજા ધર્મવીરે રાજ્યમાં એલાન કરાવ્યું કે દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખવામાં આવશે. રાજા, કમળા, વીર, સૂરજ અને રાજ્યની પ્રજાએ સાથે મળીને માની પૂજા શરૂ કરી. માં જીવંતિકાની કૃપાથી રાજ્યમાં ફરીથી વરસાદ વરસવા લાગ્યો. ખેતરો લીલાછમ થયા અને નદીઓ ફરીથી ભરપૂર બની. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી. માં જીવંતિકા, જેવા તમે કમળાના બાળકોનું રક્ષણ કર્યું, તેવું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો. સૌના મનોરથ પૂર્ણ કરજો. બોલો જય માં જીવંતિકાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં જીવંતિકા અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.